હેલો સ્ટુડન્ટ, લાસ્ટ લેક્ચર સુધી આપણે વાત કરી ચૂક્યા છે, જેમાં આપણે હેનરીનો નિયમ અને તેના અનુઉપયોગો, ત્યારબાદ દાખલાઓની બાબતને જોઈ લીધી છે. આજના સેશનની અંદર તેનાથી આગળ વધતા પ્રવાહી દ્રાવણોના બાષ્પ દબાણ વિશેની માહિતી જોવાની છે. છેલ્લા ટોપિકોની અંદર દ્રાવ્યતા વિશેની વાત કરતા હતા. હવે જે વાત કરવાની છે, આપણે બાષ્પ દબાણને ધ્યાનમાં લઈને પ્રવાહી દ્રાવણોની જ વાત કરી રહ્યા છીએ. હવે દ્રાવણોની વાત કરીએ છીએ અને એમાં પણ પ્રવાહી દ્રાવણ હોય તો સ્વાભાવિક છે કે તમારી પાસે જે દ્રાવક છે તે દ્રાવક સામાન્ય પ્રકૃતિમાં પ્રવાહી હોવો જોઈએ, તો અને તો જ પ્રવાહી દ્રાવણો બનાવી શકાય છે. તો એને જ ધ્યાનમાં લઈને આપણી પાસે પ્રવાહી અને ઘન એ બે પ્રકારના ઘટકોને હું લઉં છું એઝ અ દ્રાવ્ય સ્વરૂપમાં અને પ્રવાહી દ્રાવણો બનાવું છું. જે પણ પ્રકૃતિ છે દ્રાવણોની એ એક અથવા તો વધુ બાષ્પશીલ પ્રકારના ઘટકોથી બનતા દ્રાવણો જેવું થવાનું છે, પણ જરૂરી નથી કે પ્રવાહી દ્રાવક બાષ્પશીલ હોય તો પ્રવાહી દ્રાવ્ય પણ બાષ્પશીલ હોય કે ન પણ હોય. જરૂરી નથી કે હોય, પોસિબિલિટી છે કે તેની ન હોવાની. હું એ વસ્તુ ક્લિયર કરવા માગું છું કે અહીંયા જો પ્રવાહી હું દ્રાવણ બનાવતો હોઉં તો જરૂરી નથી કે તે બંને બાષ્પશીલ છે. એના એક ઘટક એવો હશે કે જે બાષ્પશીલ છે, તો બીજો ઘટક એવો પણ હોઈ શકે છે જે બાષ્પશીલ ન હોય. ઓકે, તો આવા દ્વિઅંગી સોલ્યુશનોની આપણે વાત કરવાની છે અને બે પ્રકારના દ્વિઅંગી સોલ્યુશનની 1 by 1 વાત કરીશું. નંબર 1 પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ અને નંબર 2 પ્રવાહીમાં ઘન દ્રાવણ. તો જો આપણે વાત કરવા જઈશું તો નંબર 1 પહેલું એટલે કે પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની. ચાલો વિદ્યાર્થી મિત્રો, આજે પહેલો ટોપિક ચાલુ કરીએ છીએ. જે ટોપિકની અંદર આપણે પ્રવાહી દ્રાવણની વાત કરવાની છે. પ્રવાહીમાં પ્રવાહી દ્રાવણ એટલે શું? તો કે દ્રાવ્ય તરીકે અને દ્રાવક તરીકે બંનેનું સ્વરૂપ પ્રવાહીનું જ છે એવા ઘટક કણો જ આપણે પસંદ કરીએ છીએ. એમાં જરૂરી નથી ઉપર વાત કરી તે મુજબ બંને બાષ્પશીલ હોય, કોઈ એક પણ બાષ્પશીલ હોઈ શકે છે અથવા તો બંને પણ બાષ્પશીલ હોઈ શકે છે. જરૂરી નથી કે બે જ હોય, ઓકે, એક પણ હોઈ શકે છે. પરંતુ આપણે ધારી લઈએ કે તમારી પાસે બે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણ બનેલું છે. ઓકે, તમારી પાસે બે બાષ્પશીલ ઘટકો છે, બે બાષ્પશીલ પ્રવાહીના દ્વિઅંગી દ્રાવણ લીધું છે આપણે, અથવા તો લઈએ છે, જેમાં બે ઘટક કણો હશે. સ્વાભાવિક છે કે બે સ્વરૂપના બાષ્પશીલ ઘટકો પસંદ કરીએ છીએ કે જેને કારણે હું કહીશ કે તેમાં બે ઘટકો છે. અને જો એમાં બે ઘટકો હોય તો સ્વાભાવિક છે કે તેની અંદર ઘટક 1 અને 2 એમ બે અલગ અલગ નામ આપું છું સરળતા માટે, સમજવા માટે. ઓકે, અને તેને પણ હું એક બંધ પાત્રમાં લઈશ, કેમ કે બાષ્પશીલ છે તો બંધ પાત્ર મારા માટે જરૂરી બની જાય છે. જો તેને બંધ પાત્રમાં લઈએ તો બંને ઘટકો બાષ્પીભવન પામશે. ઓકે, કેમ કે બાષ્પશીલ છે એટલે બાષ્પીભવન પામશે, અથવા કે બાષ્પ કલા અને પ્રવાહી કલા જે પણ છે તે બંને ત્યાં જોવા મળશે. એટલે ઘટક 1 અને ઘટક 2ની એક પ્રકૃતિ છે બાષ્પશીલની, એટલે તે પાત્રની અંદર બાષ્પ પણ જોવા મળે છે અને પ્રવાહી સ્વરૂપ પણ જોવા મળે છે. સ્વાભાવિક છે કે એક જ પાત્રની અંદર જો બંને સ્વરૂપ હાજર હોય તો અમુક સમયે તેમાં સંતુલન જોવા મળે. ઓકે, અને એક ચોક્કસ પ્રકારની સંતુલનની કન્ડિશન આ બંને ઘટક કણો વચ્ચે તમને જોવા મળશે. એટલે કે હું એક બંધ પાત્ર લઉં છું, તેની અંદર મારા ઘટકો છે જે બાષ્પીભવન પામેલા હોય છે, અથવા તો બાષ્પીભવનના સ્વરૂપની ક્રિયાને કારણે તેમાં બાષ્પ કલા અને પ્રવાહી કલા વચ્ચે સંતુલન જોવા મળશે. સમજીએ અને ધારી લઈએ કે તમારી પાસે, ધારો કે તમારી પાસે રહેલા બંને ઘટકોનું કુલ બાષ્પ દબાણ
શું વિચારીએ છીએ? કુલ બાષ્પ દબાણ. જો કુલ બાષ્પ દબાણને હું કહી દેતો પી ટોટલ, દબાણ છે એટલા માટે પી અને કુલ છે એટલા માટે પી ટોટલ શબ્દનો યુઝ કરું છું. જો ઘટક એક માટે પસંદ કરતો, ઘટક એક માટે પસંદ કરતો તો તેને હું P1 કહીશ. શું કહીશ? P1. અને ઘટક 2 માટે પસંદ કરતો હો તો એને P2 કહીશ. અને આમ તે બંનેના આંશિક દબાણ આપણે મેળવતા હોઈએ. સમજો કે તમારી પાસે રહેલા એક કન્ડિશન વાઇઝ સંતુલનની અંદર ઘટક એનું આંશિક દબાણ હું P1 સ્વરૂપમાં સ્વીકારતો હોઉં અને ઘટક 2નું આંશિક દબાણ P2ના સ્વરૂપમાં હું સ્વીકારતો હોઉં, તો આગળ વધી શકાય અને વિચારી શકાય. તે સમયે રહેલા મોલ અંશ, આ એ બધી પૂર્વ તૈયારી છે અથવા તો એ બધી ધારણાઓ છે કે જે તમને જરૂર છે, એટલા માટે આ પૂર્વ તૈયારી સ્વરૂપમાં આપણે ઓલરેડી ધારી લઈએ છીએ. અને અહીંયા તમારી બધી ધારણાઓને જેટલી જરૂર હતી તે ધારણાઓ અહીંયા આપણે ભેગી કરી. તમારી પાસે કુલ 5 વસ્તુની ધારણાઓ આપણે કહી. ધારો કે કુલ બાષ્પ દબાણ P ટોટલ હોય. આંશિક દબાણની જો વાત કરીએ તો ઘટક એનું P1 જેટલું કહી દઉં અને ઘટક 2નું P2 જેટલું કહી દઉં. એવી રીતે મોલન્સની વાત કરું તો ઘટક 1નું X1 અને ઘટક 2નું X2 કહી દઉં. આ જે પણ પ્રકૃતિ આપણે જોઈ રહ્યા છીએ અથવા તો જે પણ પ્રકૃતિની અંદર આપણે વાત કરી રહ્યા છીએ, જે પણ ઇમેજિનેશન કરી રહ્યું છે કે પાત્ર છે, બંધ પાત્ર છે, એ પાત્રની અંદર અમુક પ્રકારનું લિક્વિડ ભરેલું છે, પ્રવાહી ભરેલું છે અને એ પ્રવાહીની અંદરને કારણે, અંદરના ઘટકોને કારણે તેનું અમુક પ્રમાણમાં બાષ્પીભવન થયેલું છે અને એ બાષ્પને ઉત્પન્ન થવું એટલે કે ઉપરનો ભાગ બાષ્પથી ભરેલો છે, નીચેનો પ્રવાહીથી ભરેલો છે અને બંને વચ્ચે સંતુલન સ્થપાયેલું છે. આ જે મારા શબ્દો છે તેને ખાસ ઇમેજિનેશનમાં રાખવા. અને આ જે પણ કન્ડિશન છે તે કન્ડિશન ઉપર સૌ પ્રથમવાર એક ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી રાઉટ જે થઈ ગયા 1886ની અંદર, તે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી રાઉટના મત મુજબ એક ચોક્કસ પ્રકારનો જથ્થાત્મક સંબંધ તેણે રજૂ કર્યો. આ બધી બાબતોને એક નિવેદન સ્વરૂપે તેણે રજૂ કર્યું, જેને આપણે બોલીએ છીએ રાઉટનો નિયમ. તો વસ્તુ એટલા માટે આ બધી પૂર્વ તૈયારી સ્વરૂપમાં જોઈ કેમ કે બધી વસ્તુ સર રાઉટના એ એક્સપ્લેનેશન મુજબ આપણે સમજવાની છે. તો સમજીએ કે ફ્રેન્ચ રસાયણશાસ્ત્રી ફ્રેન્કોઇચ માટે રાઉટ જે 1886 દરમિયાન થયા હતા. ઓકે, તેણે એક ચોક્કસ પ્રકારનો જથ્થાત્મક સંબંધ આપ્યો. શું આપ્યો? જથ્થાત્મક સંબંધ. એક જથ્થાત્મક સંબંધ દર્શાવ્યો અને એ સંબંધને જ આપણે બોલીએ છીએ રાઉટનો નિયમ. શું બોલીએ છીએ વિદ્યાર્થી મિત્રો? રાઉટનો નિયમ. હવે અહીંયા સમજવો ખાસ અગત્યનો છે. જેમ હેનરીનો નિયમ હતો તેમ અહીંયા વૈજ્ઞાનિક આવે છે રાઉલ્ટ. ઓકે, રાઉલ્ટનો નિયમ શું હતો? હું એનું આખું જ વિધાન લખું છું, ખાસ કરીને કાળજીપૂર્વક તેને યાદ રાખવું જરૂરી બને છે. બાષ્પશીલ પ્રવાહીમાં, કેવું પ્રવાહી છે? બાષ્પશીલ પ્રવાહી છે. બાષ્પશીલ પ્રવાહીના દ્રાવણો માટે દ્રાવણના દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ, શું પસંદ કરીએ છીએ આપણે? દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા તેના મોલ અંશના સમપ્રમાણમાં કેવું હોય છે વિદ્યાર્થી મિત્રો? સમપ્રમાણમાં હોય છે.
હવે કદાચ જો માહિતી તમે જાણો છો, કદાચ તમે હેનરીનો નિયમ સરખા ભણેલા છો, એ બધી વસ્તુ તમે સરખી પ્રિપેર કરી છે, તો મારો આ જે નિયમ છે તેમાં ફરી એકવાર તમને જોવા મળશે કે અહીંયા તો સર દર્શાવે છે તે મુજબ બાષ્પ દબાણ અને મોલ અંશની જ ફરી એકવાર સરખામણી કરી. યસ વિદ્યાર્થી મિત્રો, તો એ જ વસ્તુ અહીંયા ફરી એકવાર થઈ રહી છે કે તમારી પાસે મોલ અંશ અને આંશિક બાષ્પ દબાણની જ અહીંયા કમ્પેરિઝન કરે છે અને તે સમપ્રમાણના સંબંધ સાથે સાચવે છે. એવી જ વસ્તુ હેનરીના નિયમમાં તમને જોવા મળે છે. તો એક ખાસ નિવેદન અહીંયા હું એ પણ બોલું છું કે હેનરીનો નિયમ જે છે તે હેનરીનો નિયમ એક ચોક્કસ પ્રકારની પ્રકૃતિને આધારે રાઉટના નિયમ સાથે બંધ બેસતો તમને જોવા મળે જ છે અહીંયા. તો અહીંયા આપણે વસ્તુ યાદ કરીને જોવું જ જોઈએ કે હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ સ્વીકાર્ય છે. ખાસ વસ્તુ અહીંયા જોવું, હેનરીના નિયમના વિશિષ્ટ કિસ્સા તરીકે રાઉટનો નિયમ આ સ્વીકાર્ય છે. કેમ કે જો હું ઘટક 1 માટે કહેતો હોઉં, ઘટક 1 માટે કહેતો હોઉં તો સમજી શકાય કે આંશિક દબાણ એટલે કે P1 ચલે છે x1 સાથે. ઓકે, ચલે છે x1 સાથે. જો અચળાંક દૂર કરું તો સ્વાભાવિક છે કે ત્યાં આપણે હેનરીનો અચળાંક મૂક્યો હતો, તો અહીંયા જે મૂકવાનો છે તે રાઉટ નામના સાયન્ટિસ્ટે અલગ પ્રકૃતિને આધારે તેને મૂક્યું હતું, એટલે મૂકીએ છીએ અચળાંક તરીકે P10. ઓકે, આ P10 શું છે તો એ પણ દર્શાવીએ તો કે P10 ઇઝ ઇક્વલ ટુ શુદ્ધ ઘટક 1નું બાષ્પ દબાણ છે. શું છે ઘટક 1નું બાષ્પ દબાણ? ઘટક 1 કયો છે તેના પર ડિપેન્ડ છે P10. ઓકે, ચાલો જો હું ઘટક 2 માટે વિચારતો હોઉં તો ઘટક 2 માટે પણ એઝ ઇટ ઇઝ એમ વિચારી શકાય કે P2 ચલે છે x2, એટલે કે P2 બરાબર P20 x2 અચળાંક તરીકે આપણે મૂક્યો P20, જ્યાં P20 બરાબર શુદ્ધ ઘટક 2નું બાષ્પ દબાણ છે. વસ્તુ એકદમ સરળ હતી અને સીધી હતી કે જેને આધારે આપણે અહીંયા ચોક્કસ પ્રકારની માહિતી નિવેદિત કરી અને એ માહિતી પરથી આપણે તેના નિયમોની તારવણી કરી. અને એ ફરી એકવાર એવું જ દર્શાવે છે કે બાષ્પશીલ પ્રવાહીના જ્યારે દ્રાવણની વાત કરવામાં આવે ત્યારે દરેક ઘટકનું આંશિક બાષ્પ દબાણ દ્રાવણમાં રહેલા મોલ્સના સમપ્રમાણમાં હોય છે. ઓકે, તો અહીંયા એ પ્રકૃતિ ખાસ તમને સમજાતી હોવી જોઈએ. વસ્તુ તો સરળ જે તમને દેખાઈ આવે છે તે છે જ, પરંતુ અહીંયા ફરી એકવાર સર ડાલ્ટન નામના વૈજ્ઞાનિક દ્વારા આપણે જાણીએ છીએ તે નિયમોને ધ્યાનમાં લઈને, એટલે કે ડાલ્ટનના અહીંયા તમારું જે રૂપરેખા છે તે થોડુંક એવી ચેન્જ થાય છે. ખાસ જોઈ ડાલ્ટનના આંશિક દબાણ ના નિયમ પ્રમાણે જો વિચારવા જઈએ, નિયમ પ્રમાણે જો લઈએ 3.11 ડાલ્ટનનો આંશિક દબાણનો નિયમ, કદાચ જાણો છો તમે, જો તે પ્રમાણે જોવા જઈએ તો પાત્રમાંની દ્રાવણ કલાનું કુલ દબાણ એટલે કે P ટોટલ જે વિચારીએ છીએ તે દ્રાવણના બંને ટોટલના બાષ્પ દબાણના સરવાળા બરાબર થવું જોઈએ. એટલે કે એમ કહેવા માગું છું કે ડાલ્ટન જે સાયન્ટિસ્ટ હતા તેનું કહેવું એવું હતું કે તમારી પાસે જે P ટોટલ જે છે, P ટોટલ એ P1 પ્લસ P2ના સ્વરૂપમાં મળતું હોવું જોઈએ. મતલબમાં P1 પ્લસ P2 જો ભેગો કરું તો P ટોટલ જેટલું થવું જોઈએ. એટલે ડાલ્ટનના સાયન્ટિસ્ટના કહેવા મુજબ અથવા તો તેના આંશિક દબાણના નિયમ મુજબ આ પ્રકૃતિ આપણે કદાચ જાણીએ છીએ અથવા તો પ્રકૃતિને આપણે કદાચ ઓળખીએ છીએ. જો આ પ્રકૃતિ પર આપણે ફોકસ કરીએ તો કદાચ આપણા પરથી બહુ સારા એવા તારણો મળી આવે છે અને એ તારણો સ્વરૂપમાં જોઈએ
તો P1 પ્લસ P2 P ટોટલના સ્વરૂપમાં તમે જાણો છો. તો જો હું P1 અને P2ના સ્થાને તેની કિંમત મૂકી દઉં, જો ઓલરેડી આપણે જાણીએ છીએ P1 ઇઝ ઇક્વલ ટુ P10 x1 પ્લસ P2ના સ્થાને મૂકી દઉં P20 x2. જો તમારી પાસે તમે એ પણ જાણો છો કે x1 પ્લસ x2 ઇઝ ઇક્વલ ટુ 1, તો x1ના સ્થાને હું કિંમત મૂકી દઉં છું અને એ કિંમત એટલે કે P10 1 માઇનસ x2. કદાચ તમે જાણો છો, મારે એમાં કહેવાની કોઈ જરૂર નથી, કેમ કે જે પણ મોલ અંશ હોય તેનું ટોટલ હંમેશા 1 થાય, એટલે કે 1 x1 કહું કે x2 કહું તેનો સરવાળો કરશો એટલે 1 મળશે. સ્વાભાવિક છે, તમે જાણો છો આ વસ્તુને. તો અહીંયા મારે x1ની કિંમત જોતી હોય તો 1 માઇનસ x2 મૂકીશ, સ્વાભાવિક. ઓકે, જે એકદમ સરળ હતું. જે કિંમતને આધારે મૂકી દીધી મેં x1 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ x2. જો તેને હું સાદરૂપ આપવા જાઉં તો P10 માઇનસ P10 x2 પ્લસ P2 x2. હું અહીંયા x2ને કોમન લઉં તો P10 આ માઇનસ સ્વરૂપ છે એટલે પાછળ રાખું છું, તો અહીંયા પ્લસ P20 માઇનસ P10 x2ને મેં લઈ લીધા કોમન. અને તમને ચોક્કસ પ્રકારની ફોર્મ્યુલા નિવેદિત થઈ અને એ ફોર્મ્યુલા કંઈક તમારી સાપેક્ષ આવી રીતે રજૂ થાય છે. અને એ જે પણ ફોર્મ્યુલા છે તેને ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખવાની છે તમારે, કેમ કે તેના પર બેઝ દાખલાઓ તમને પૂછાઈ શકે છે. અને દાખલાઓ ફરી એકવાર અહીંયા અગત્યના છે. આ ચેપ્ટરની મેં માહિતી આપતા દરમિયાન જ કહ્યું છે કે એક નાના નાના તબક્કાથી દાખલાઓનું સંચયન થવાનું છે અને એ દાખલાઓ તમારા માટે અગત્યના બને છે. તો અહીંયા P ટોટલ એટલે કે કુલ દબાણ જો મેળવવું છે, તમારે બાષ્પ દબાણ કુલ મેળવવું છે, તો આ ફોર્મ્યુલા તમારી તૈયાર થાય છે. વિદ્યાર્થી મિત્રો, જો ફોર્મ્યુલા તમે બનાવો છો તો અહીંયા એક બીજું એવું સ્ટેપ પણ બની શકે છે, જેમ કે અહીંયા આપણે x1ની કિંમત મૂકી, જો x2ની કિંમત મૂકીએ તો તમારા માટે એ જ્યારે ગણતરી કરી લેજો. હું તમને ડાયરેક્ટ આપું છું. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ P20 પ્લસ P10 માઇનસ P20 x1. તો ડાયરેક્ટ તમે બનાવી શકો છો. જો x2ની કિંમત મૂકી દો તો સૂત્રને યાદ રાખવાનું કામ, જો આ સૂત્ર તમારી પાસે જે આવે છે એ સૂત્ર કઈ રીતે યાદ રહી શકે, વાત કરીએ છીએ તે મુજબ સૂત્ર છે તો યાદ રાખવું જરૂરી બનેલું છે. તો એ સૂત્રને યાદ કઈ રહ્યા ત્યાં આવી શકશો. તો કદાચ જે હું બતાવવા જઈ રહ્યો છું એવા કારણે યાદ રહી જશે. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 1 2 1 2. આ યાદ રાખવાની ફક્ત મેથડ છે યાદ રાખવા માટે. P ટોટલ ઇઝ ઇક્વલ ટુ 2 1 2 1. કોઈ એક યાદ રાખવાનું છે, બંને યાદ રાખવાની જરૂર નથી. આપણે x1 કે x2 મેળવવાની એક ચોક્કસ પ્રકૃતિ જો આપી હોય, સ્પેશિયલાઇઝ કર્યું હોય કે મેળવવાનું છે તો વસ્તુ અલગ વાત છે. ઓકે, બટ તમે પેલી ફોર્મ્યુલા યાદ રાખશો 1 2 1 2. ઓકે, જેની અંદર x2 લાસ્ટમાં 2 જે છે તે x માટે છે, અહીંયા 1 છે તો x માટે છે. બાકી તમે જાણો છો પ્રકૃતિને કઈ રીતે યાદ રાખવી. તો સરળ સ્વરૂપ યાદ રાખવું હોય તો 1 2 1 2 ફોર્મ્યુલાને ફક્ત યાદ રાખવા માટે છે. ચાલો, આ તો ફોર્મ્યુલા સાબિત થઈ, ફોર્મ્યુલાની માહિતી આપણે જોઈ દર્શાવી. આ ફોર્મ્યુલા પરથી શું સાબિત કરી શકાય, શું કહી શકાય? તો ખાસ NCERTની ટેક્સ્ટબુક મુજબ તમને વસ્તુ આપેલી છે. વસ્તુ એટલે કે તારણની વાત કરું છું. એ તારણો તમને કાઢીને આપ્યા છે. એ તારણો તમને હું કંઈક એક્સપ્લેન કરું છું. તમારા સૂત્ર પર જ બધું નિવેદિત છે, કોઈ વસ્તુ બહારથી બોલતો નથી. આ જે સૂત્ર તમે તારણમાં લીધું છે તે સૂત્ર જ ફક્ત ફોકસમાં લેવાનું છે, તે સૂત્ર જ ફક્ત ધ્યાનમાં લઈને હું બોલવા જઈ રહ્યો છું. જુઓ, તમારી પાસે તારણ નંબર 1, હું એમ કહી શકું છું કે તમારી પાસે રહેલું P ટોટલ છે તે ગમે તે એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. યસ, દર્શાવી શકાય. x2 પણ હોઈ શકે ને x1, એટલે હું બોલું છું કોઈ પણ એક ઘટકના મોલ અંશ સાથે સંબંધિત છે. ઓકે. નિવેદન નંબર 2, દ્રાવણનું P ટોટલ ઘટક
બેના મોલ અંશ સાથે રેખીય સંબંધ ધરાવે છે. y બરાબર mx પ્લસ c. ઓકે, રેખીય પ્રકૃતિ છે. તો આ ચોક્કસ માહિતી પરથી આપણે જો ગ્રાફ દોરીએ તો સ્વાભાવિક છે કે ત્યાં રેખીય પ્રકૃતિ જ નીકળશે. ઓકે, ચાલ અને નિવેદન નંબર 3, જો શુદ્ધ ઘટક 1 અને 2ના બાષ્પ દબાણ પર આધારિત જો પી ટોટલ મેળવવા જઈએ, 1 અને 2 ને શુદ્ધ ઘટકની વાત કરીએ છીએ, ખાસ સમજીએ. શુદ્ધ ઘટક 1 અને શુદ્ધ ઘટક 2 તેના બાષ્પ દબાણ પરથી, એટલે કે P1 0 અને P2 0ના બાષ્પ દબાણ પરથી, કેમ કે શુદ્ધ સ્વરૂપમાં છે, દ્રાવણ પર આધારિત જો પી ટોટલ મેળવીએ તો ઘટક 1ના મોલ અંશના વધારા પ્રમાણે ઘટે અથવા તો વધે પી ટોટલ. ઓકે, ખાસ સમજી શકાય. ઘટક 1ના સંદર્ભમાં બોલી શકું છું અહીંયા હું, કેમ કે અહીંયા મેં બીજો મુદ્દા એમ કીધું હતું કે ઘટક 2ના મોલ અંશના રેખીય સંબંધમાં છે. જો રેખીય સંબંધ 2ની વાત કરતો તો એ ઘટક 1ના મોલ અંશના વધારા સાથે ઘટે અથવા તો વધે, અને જો 1ની વાત કરતો તો ઘટક 2ના મોલ અંશના વધારા સાથે વધે અથવા તો ઘટે. વસ્તુ સમજવી સાવ સહેલી હતી. હું જે વસ્તુ બોલું છું તેને ગ્રાફિકલી પણ એક્સપ્લેન કરી શકાય છે. અહીંયા હું એક નાના એવા ગ્રાફથી તમને વસ્તુ એક્સપ્લેન કરવા માગું છું. આ જે વસ્તુ એક્સપ્લેન કરી રહ્યો છું એ સરળ સ્વરૂપમાં કંઈક આ રીતે છે. જો હું ગ્રાફ દોરતો હોઉં અને એ ગ્રાફ મોલ અંશ વર્સિસ બાષ્પ દબાણનો હોય. બાષ્પ દબાણને હું કહું છું અહીંયા પી. ઓકે, મોલ અંશ વર્સિસ બાષ્પ દબાણનો હોય. મેં સરળ સ્વરૂપમાં લખવા માટે પીનો મતલબ બાષ્પ દબાણ સ્વરૂપમાં હું રાખું છું. જો બંને સૂત્રને 1 by 1 એક્સપ્લેન કરવા જતા હોય તો x2ને ધ્યાનમાં લઉં તો એમ કહીશ કે x2 હોય મોલ અંશ તરીકે શું હોય x2, તો x2 બરાબર હું 0 લઉં તો x2 ઇઝ ઇક્વલ ટુ 1 સુધી તે વધવાનો છે, કેમ કે મોલ અંશની વાત કરીએ છીએ. મોલ અંશ વધીને 1 સુધી જઈ શકે, એનાથી આગળ ન જઈ શકે, તમે જાણો છો. તો સ્વાભાવિક છે કે મોલ અંશ જો હું 1 કહી દેતો તો આ પ્રકૃતિ એવી થઈ ગઈ કે જે 1 બરાબર 0 થઈ જાય. અહીંયા 0 કહું છું તો આ 1 બરાબર થઈ જશે 1. ઓકે, આ પ્રકૃતિ તમે જાણો છો. તો અત્યારે હું વાત કરું છું x2ના સંદર્ભમાં. ઓકે, x2ના સંદર્ભમાં જો વાત કરું છું તો સ્વાભાવિક છે કે તમારી પાસે એ સમપ્રમાણમાં છે. x2ની જો વાત કરવા જાઉં છું તો એ સમપ્રમાણમાં છે. તો શું થશે તો કે એક રેખીય ગ્રાફ તમને મળશે અને એ રેખીય ગ્રાફ કંઈક આવી રીતે મળશે. આ ગાણિતિક માહિતીઓને આધારે મળેલો ગ્રાફ છે, જે અહીંયા P2 0ના સંદર્ભમાં આવશે. જો તે જ જગ્યા પર હું P1ની માહિતી તૈયાર કરતો હોઉં તો P1ની માહિતી કંઈક આ રીતે તૈયાર થઈને નીકળશે P1 0. આ કદાચ તમે જાણો છો તે જ પ્રકારની માહિતી છે શુદ્ધ ઘટકના બાષ્પ દબાણની. અને તે બંનેને કમ્બાઈન કરીને જો એક રેખા હું દોરતો હોઉં એટલે કે તે બંનેનું ટોટલ એટલે કે પી ટોટલ કુલ બાષ્પ દબાણ, તો સમજી શકાય કે P1 પ્લસ P2. ઓકે, સરળ સ્વરૂપ આપણે જોઈએ તો એ એવું દર્શાવે છે કે અહીંયા તમારી પાસે બંને પ્રકારની માહિતી દર્શાવી બાષ્પ દબાણ અને મોલ અંશને આધારે. તો આપણે જાણીએ છીએ તે મુજબ આ P1નો ગ્રાફ તૈયાર થયો, આ P2નો ગ્રાફ તૈયાર થયો, જેવું દર્શાવે છે કે સમપ્રમાણમાં છે. એટલે કે જો x2 જેમ વધતો જાય છે તેમ P2નો ગ્રાફ વધતો જાય છે, x1 જેમ ઘટતો જાય છે, 1 થી 0 તરફ જાય છે ને, તો x1 શું ઘટે છે જુઓ, તો P1 ઘટતો જાય છે. P1 એટલે કે આ માટેની વાત કરીએ છીએ. ઓકે, તેની મેક્સિમમ વેલ્યુ એટલે કે P1 0 અને 2ની મેક્સિમમ વેલ્યુ એટલે P2 0. ઓકે, જે આપણે જે વિધાન હતું રાઉટના નિયમનું તેના નિવેદિત સાથે બંધ બેસતું છે. તો અહીંયા સરળતાથી તમારો જે પણ ગ્રાફ છે તે દરમિયાન સમજી શકાય છે. પરંતુ ગ્રાફ પરથી ગાણિતિક માહિતી પરથી જો એક નાનું નિવેદન કરું તો એ નિવેદન એમ પણ હું કહીશ કે અહીંયા જે ઘટકોની માહિતી આપણે દોરી છે તેમાં ઘટક 1 ઘટક 2 કરતાં ઓછો બાષ્પશીલ છે. ઘટક 1 ઘટક 2 કરતાં ઓછો બાષ્પશીલ છે.
એટલે કે હું એમ કહીશ કે માહિતી પરથી અથવા તો જે ગ્રાફિકલી માહિતી આપણે જે દોરી છે તેના પરથી આટલું નિવેદન બોલું કે P10 કરતાં P20ની મૂલ્ય વધુ છે. વસ્તુ અહીંયા ખાસ સમજી હતી તમે અને તેને ચોક્કસ આલેખિત કરી, માહિતીને ભેગી કરી. હવે વસ્તુ જે હું દર્શાવવા જઈ રહ્યો છું તે પણ સાથે સાથે હવે સમજીએ. તો તમારી પાસે જે પણ માહિતી હતી તેના દ્વારા તમે એ વસ્તુને એક્સપ્લેન કરી, સમજી અને એ માહિતી થોડીક આગળ વિચારતા તમારી પાસે બાષ્પ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંઘટન આપણે વિચાર્યું અને ઘટકોના આંશિક દબાણથી નક્કી પણ કર્યું. ઓકે, જો હું એને એમ કહી દઉં કે y1 અને y2, ખાસ સમજો, y1 અને y2 ઘટક 1 અને 2ના મોલ અંશ જ છે. આ શું વાત કરી રહ્યા છે? મોલ અંશ. ઓકે, આ ઘટક 1 માટે હું એમ કહું છું કે y1 છે અને ઘટક 2 માટે એમ કહું છું કે y2 છે. ફરી એકવાર કહું છું કે દ્રાવણ સાથે સંતુલનમાં રહેલી બાષ્પ કલાનું સંઘટન છે. ઓકે, કઈ કન્ડિશનનું? સંતુલનનું. જો સંતુલનમાં રહેલા બાષ્પ કલાનું સંઘટનની આંશિક દબાણની નક્કી કરેલી માહિતી જો વિશે વાત કરવા જાઓ તો આ માહિતી તરીકે હું એમ કહું છું કે તે જગ્યા પર મોલ અંશ y1 અને y2ના સ્વરૂપમાં હું લઉં છું, જે તમારી સાપેક્ષમાં જોયું અથવા તો મૂક્યું. તો અહીંયા બાષ્પ કલાના મોલ અંશ y1 અને y2 સ્વરૂપના છે. ખાસ સમજો. તો ફરી એકવાર ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ, ફરી એકવાર ડાલ્ટન સાહેબ અહીંયા નિવેદિત કરેલી માહિતી મુજબ ડાલ્ટનના આંશિક દબાણના નિયમ મુજબ, આંશિક દબાણનો નિયમ જ અહીંયા એપ્લાય કરીએ છીએ આપણે. ઓકે, જે દર્શાવે છે કે તમારી પાસે રહેલા મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ P1 અપોન P ટોટલ. ઓકે, ઘટક 1ના મોલ અંશ ઇઝ ઇક્વલ ટુ ઘટક 1નું બાષ્પ દબાણ છેદમાં કુલ બાષ્પ દબાણ. એવી જ રીતે નિવેદિત કરી દઉં બીજું વાક્ય, એટલે કે ઘટક 2 માટે તો P2ના છેદમાં P ટોટલ. વસ્તુ ક્લિયર રાખવી, મોલ અંશની વાત કરાવું છું એ પણ સંતુલન સમયના. ઓકે, ખાસ કાળજીપૂર્વક નિવેદિત થયેલું વાક્ય છે અને NCERTના ટેક્સ્ટબુકમાં બધી જ માહિતી તમને ક્લિયર લખી છે, તો વાંચતી વખતે પણ તેને હાઇલાઇટ કરવું જરૂરી છે. જેને કારણે આપણે સરળ સ્વરૂપમાં કહેવા જઈએ તો P1 ઇઝ ઇક્વલ ટુ કહી શકીએ છીએ, માટે P1 ઇઝ ઇક્વલ ટુ કહી શકીએ y1 P ટોટલ, અને એવી જ રીતે અહીંયા P2 ઇઝ ઇક્વલ ટુ કહી શકીએ છીએ y2 P ટોટલ. ઓકે, અને હું આવા કોઈ પણ ઘટક, અહીંયા 2 ઘટક વિશે માહિતી વાત કરી હતી. જો કોમન સૂત્ર લખું તેમ કહી શકાય કે Pi ઇઝ ઇક્વલ ટુ yi P ટોટલ. ઓકે, જે આપણે માહિતી વિશે વાત કરીએ તો આ એક કોમન માહિતી થઈ ગઈ કે બધા જ માટે તે લાગુ પડી શકે છે. પણ વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો કે તમારી પાસે રહેલું એ કોન્સેપ્ટ વાઇઝ મોલ અંશની જ વાત કરેલી છે. તો મોલ અંશ વિશે આપણે જાણીએ છીએ કે y1 હોય કે y2 હોય, જવાબ તમને સરવાળો કરતાં 1 જ મળવાનો છે, કેમ કે તે મોલ અંશ છે. ઓકે, તો અહીંયા જ્યારે તમે નિવેદિત કરતા હો બંને y1 અને y2 ને, P10 અને P20 ને, ત્યારે P ટોટલ સાથેનો એક અગત્યનો સંબંધ ખાસ જોઈ લેજો. અગત્યનો સંબંધ છે 1/P ટોટલ, જે તમારી NCERT ટેક્સ્ટબુકની અંદર તમને જોવા નહીં મળે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે લખેલો આ સંબંધ તમારે લખી લેવો જરૂરી બને છે અને એ સંબંધ પુરવાર થયેલો ગાણિતિક સ્ટેપથી તૈયાર થયેલો જ છે. તો એમાં કોઈ શંકાનું સ્થાન નથી, પરંતુ જે સંબંધ છે તે યોગ્ય માહિતીઓને ધ્યાનમાં લઈને તમે તેને યુઝ કરી શકો છો કે 1/P ટોટલ ઇઝ ઇક્વલ ટુ y1/P10 પ્લસ y2/P20. ઓકે, અને આ જે વાક્ય છે, જે પણ તમારી સામે રહેલું આ સૂત્ર છે, તેની અંદર આ 4 બાબત તમે જાણતા હો તો P ટોટલ મેળવી શકો છો, અથવા તો P ટોટલ જાણતા હો અને બાકીની માહિતીમાંથી કોઈ એક ખૂટતી માહિતી હોય તો તમે તે મેળવી શકો છો.
જેમ બાકીના સૂત્રો પણ તમને એક્સપ્લેન કરશે પોતાની જે પણ જરૂરિયાતો છે તે, અને તે મુજબ તમે તેની રિક્વાયરમેન્ટ જોઈને તમે પોતાની માહિતી પરથી જે પણ જરૂરિયાત છે તે મુજબની માહિતી તમે સરળતાથી મેળવી શકશો. આપણે વાત કરી છે તે મુજબ તમે જાણો છો કે હેનરીનો નિયમ અને રાઉટનો નિયમ અહીંયા બંધ બેસતો હતો. એટલે રાઉટનો નિયમ જે છે તે હેનરીનો એક સ્પેશિયલ કેસ છે, એટલે કે વિશિષ્ટ કિસ્સો છે કે જેને આધારે આપણે સમજીએ તો હેનરીનો નિયમ કંઈ અલગ નથી. ઓકે, જે રાઉટનો નિયમ જે છે તે હેનરીનો નિયમ જ છે. ઓકે, તો સમજી શકાય કે હેનરીનો નિયમ સર્વવ્યાપી કહી શકાય, અને હેનરીના એક સ્પેશિયલ કેસ તરીકે રાઉટનો નિયમ પણ સાચો છે. જે દરમિયાન આપણે કદાચ જાણીએ છીએ તે વાક્યોને પણ ફરી એકવાર હાઇલાઇટ કરી લઈએ. જેમ કે હેનરીના નિયમની અંદર તેનું ફોર્મ્યુલા કંઈક આવી રીતે તૈયાર થતી હતી કે P = KH(x) મોલ અંશ અને બાષ્પ દબાણ. જ્યારે અહીંયા તૈયાર થાય છે, તમારી પાસે જો ઘટકને ધ્યાનમાં લઈને વાત કરતા હો તો અત્યારનો ઘટક કહી દઉં છું P1 માટે. ઓકે, તો P1 = P10 × x1. સમજાય તો કદાચ ક્લિયર વસ્તુ છે કે ત્યાં KH હતો તો અહીંયા P10 છે. બાષ્પ દબાણ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ દ્રાવણના મોલ અંશના સમપ્રમાણમાં જ હોય છે, આ એવું દર્શાવી રહ્યા છે. ફરી એકવાર બોલું છું, મારું જે વિધાન બોલ્યો છું તે આના પરથી બોલી રહ્યો છું કે તમારી પાસે બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ P1 અથવા તો P જેની વાત કરો છો તે, મોલ અંશ એટલે કે x અથવા તો x1 ની જે વાત કરો છો તે. ઓકે, ફરી એકવાર નિવેદિત બોલું છું વાક્ય, બાષ્પશીલ ઘટક અથવા વાયુનું આંશિક દબાણ જે મોલ અંશના સમપ્રમાણમાં જ હોય છે, જેને તમે સરળતાથી તમારા કોઈ પણ નિયમને આધારે સાંકળી શકો છો અથવા તો સમજી શકો છો. આમ આજના લેક્ચર દરમિયાન આપણે જોયેલી માહિતીને ખાસ દાખલાકીય માહિતી સાથે સાંકળવાની છે આપણે, તો એ માહિતીને યાદ રાખવી જરૂરી જ બનેલી છે. આજનું લેક્ચર અહીંયા જ હું સમાપ્ત કરું છું. આજના લેક્ચર દરમિયાન આપણે જોયેલી બાબત એટલે કે પ્રવાહીમાં બાષ્પ દબાણની વાત આપણે કરી. ઓકે, પ્રવાહી દ્રાવણના બાષ્પ દબાણની આપણે વાત કરી. તો આગળની માહિતી જે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું, એટલે કે આગળની માહિતી છે પ્રવાહીમાં ઘન દ્રાવણના બાષ્પ દબાણની માહિતી. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજના સેશનને અહીંયા જ આપણે પૂર્ણવિરામ આપીએ છીએ. હું છું મેન્ટોર શિક્ષક હિમાંશુ સરદારા સર.